મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 31 ડિસેમ્બર 2025 ડેલી કરંટ અફેર્સ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 31 ડિસેમ્બર ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ ક્યાં મળી આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર થશે આની અંદર કાશ્મીરમાં. બરાબર, કાશ્મીરમાં જેહનપુરા ગામમાં ખોદકામમાં કુષાણ કાળના સ્તૂપ અને મઠના મકાનો મળી આવ્યા છે. આ માનવસર્જિત ટેકરા ફ્રેન્ચ સંગ્રહાલય અને ડ્રોન સર્વેક્ષણના ઝાંખા ફોટોગ્રાફ્સની મદદથી શોધી કાઢવામાં આવ્યા હતા. સેકન્ડ છે. હાલમાં કયા રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં ભારતની પ્રથમ પીપીપી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી? પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. બરાબર, કયા રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં ભારતની પ્રથમ પીપીપી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી? મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે. એમપીનો મિત્રો કેપિટલ છે ભોપાલ. સીએમ છે મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. ભારતીય તબીબી શિક્ષણમાં ઐતિહાસિક પરિવર્તન માટે તૈયાર છે. મધ્યપ્રદેશે જાહેર ખાનગી ભાગીદારી મોડલ હેઠળ તેની પ્રથમ મેડિકલ કોલેજો સ્થાપી છે. ધાર અને બેતુલમાં બંને આદિવાસી બહુલ જિલ્લાઓમાં 2 કોલેજોની શિલાન્યાસ કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં કરવામાં આવ્યું હતું. મિત્રો એમપીની વાત કરું મેં હવે, તો મધ્યપ્રદેશના કુન્નો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભારતની પ્રથમ ચિત્તા સફારી શરૂ થઈ. બાંધવગઢ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં હાથીઓની દેખરેખ માટે ગજરક્ષક એપ લોન્ચ કરી. એનએચઆઈએ મધ્યપ્રદેશમાં NH-45 પર ભારતનો પ્રથમ વન્યજીવન સુરક્ષિત રસ્તો ખોલ્યો. મધ્યપ્રદેશ પોતાને નક્સલવાદ મુક્ત જાહેર કર્યું. મધ્યપ્રદેશમાં બાળ લગ્નમાં કેસમાં 2020થી 47% તીવ્ર વધારો જોવા મળ્યો. ભોપાલમાં 22મું અખિલ ભારતીય વાર્ષિક TDS પરિષદ યોજાશે. BSEએ ગ્વાલિયરમાં દુર્ગા ડ્રોન સ્ક્વોડ્રન નામનું તેનું પ્રથમ સંપૂર્ણપણે મહિલા ડ્રોન ઓપરેશન યુનિટ શરૂ કર્યું. મધ્યપ્રદેશનું નોરાદઈ અભયારણ્ય ચિત્તાઓ માટે 3જું નિવાસ સ્થાન બનશે. હાલમાં કે શેખરનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત કલા નિર્દેશક હતા. પીઢ કલા નિર્દેશક કે શેખરનું તિરુવનંતપુરમમાં અવસાન થયું છે. ભારતની પ્રથમ 3D ફિલ્મ માય ડિયર કુટ્ટી ચાતન માટે તેમને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી હતી. ફોર્થ છે. હાલમાં અમદાવાદમાં વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹330 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝાર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, બરાબર, પૂરેપૂરું જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું પૂર્વ કરંટ અફેર્સ મિત્રો તૈયાર છે. બરાબર, સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. હાલમાં અદાણી ગ્રુપે શરદચંદ્ર પવાર સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં શરૂ કર્યું? તો એ મિત્રો પુણે ખાતે શરૂ કર્યું. પુણે. ગૌતમ અદાણીએ 28 ડિસેમ્બર 2025ના રોજ શરદચંદ્ર પવાર સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ઘાટન પુણેમાં કર્યું છે. 6 છે. હાલમાં કયા રાજ્યએ તબીબી શિક્ષણ માટે ઈ-હેલ્થ ડાયલોગ શરૂ કર્યો? તો મિત્રો એ રાજસ્થાને કર્યું છે. રાજસ્થાન રાજ્યએ તબીબી શિક્ષણ માટે ઈ-હેલ્થ ડાયલોગ શરૂ કર્યું. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. સીએમ છે ભજનલાલ. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. પારદર્શિતા અને સંકલન સુધારવા માટે 28 ડિસેમ્બર 2025ના રોજ એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું હતું. તબીબી સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અઠવાડિયામાં 2 વાર મીટિંગ્સ યોજવામાં આવશે. મિત્રો રાજસ્થાનની વાત કરું હવે,
તો રક્ષામંત્રી રાજનાથ સિંહે જેસલમેરમાં શૌર્ય વનનું ઉદ્ઘાટન કર્યું. રાજસ્થાનમાં 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવામાં આવશે. સ્ટારમાં કરજો. રણની માટી બનાવવાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘઉંની ખેતી સૌપ્રથમ રાજસ્થાનમાં હાથ ધરવામાં આવી હતી. અલવરમાં રાજસ્થાનના પ્રથમ નમો બાયોડાયવર્સિટી પાર્કનું ઉદ્ઘાટન થયું. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનમાં એસ્બેસ્ટોસ ઉત્પાદનો પર વેટ મુક્તિ કરી. રાજસ્થાન વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ 2025 પસાર થયું. રાજસ્થાનની એનજીઓ એજ્યુકેટ ગર્લ્સને 2025ના રેમન મેક્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી. રાજસ્થાનમાં જેસલમેરમાં ભારતનો પ્રથમ ફાઇટોસોર અશ્મિ મળી આવ્યો છે. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ ક્રિકેટર હ્યુ મોરિસનું 62 વર્ષની ઉંમરે નિધન થયું છે? હ્યુ મોરિસનું 62 વર્ષની ઉંમરે નિધન થયું. તો મિત્રો એ છે ઇંગ્લેન્ડ દેશના. કયા દેશના છે? ઇંગ્લેન્ડ રાઇટ આન્સર થશે. બરાબર, ઇંગ્લેન્ડ દેશના ઇંગ્લેન્ડ રાઇટ આન્સર છે. હાલમાં કોણે ફિડે વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો? તો મિત્રો એ મેગ્નસ કાર્લસને જીત્યો. ચેસમાં ભારતના અર્જુન એરેગેશી અને કેનેરુ હમ્પીએ અનુક્રમે પુરુષો અને મહિલાઓની શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જ્યારે મેગ્નસ કાર્લસન અને એલેક્ઝાન્ડ્રા ગોરિયાચકીનાએ કતારના દોહામાં રમાયેલી 2025 ફિડે વર્લ્ડ રેપિડ અને મહિલા વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા છે. હાલમાં સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં પુરુષોનો સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો? તો ઋત્વિક સંજીવની એસ રાઇટ આન્સર થશે. વિજયવાડામાં આયોજિત સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં સૂર્યા કરિશ્મા તામિરી અને ઋત્વિક સંજીવનીએ અનુક્રમે મહિલા અને પુરુષ સિંગલ્સ ટાઇટલ જીત્યા. મહિલા ફાઇનલમાં સૂર્યા કરિશ્મા તામિરીએ તન્વી પુત્રીને 17-21, 21-12, 21-14થી હરાવી છે. 10 નંબર છે. હાલમાં આઈસીસી અંડર-19 ઓડીઆઈ વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમના કેપ્ટન કોને બનાવવામાં આવ્યા? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં આયુષ મહાત્રેને. બીસીસીઆઈએ 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર આઈસીસી અંડર-19 ઓડીઆઈ વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેરાત કરી છે. આયુષ મહાત્રે અંડર-19 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો, જ્યારે વિહાન મલ્હોત્રાને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાલમાં કેન્દ્ર સરકારના ગ્રીન પેનલે કયા રાજ્યના દુલહસ્તી સ્ટેજ 2 જેલ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી? જમ્મુ કાશ્મીર રાઇટ આન્સર થશે. કેન્દ્ર સરકારની પર્યાવરણીય મંજૂરી પદ્ધતિએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદી પર દુલહસ્તી સ્ટેજ 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી. આ મંજૂરી સિંધુ બેસિનમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક ક્ષમતાના વિસ્તરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. 12 છે. ભારતીય કોસ્ટગાર્ડે પ્રાદેશિક સ્તરની ખાણ પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસ RPREX 2025 ક્યાં યોજી હતી? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં મુંબઈ ખાતે. દરિયાઈ પર્યાવરણનું રક્ષણ કરવા અને આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે ભારતીય કોસ્ટગાર્ડે મુંબઈમાં પ્રાદેશિક સ્તરના પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસનું આયોજન કર્યું. 13 છે. હાલમાં કયો દેશ $2.2 બિલિયનના ખર્ચે મલ્ટી લેયર એન્ટી ડ્રોન વોલ બનાવશે? તો આમાં પોલેન્ડ રાઇટ આન્સર થશે. પોલેન્ડે બેલારુસ અને યુક્રેન સાથેની તેની 700 કિલોમીટરની સરહદની સુરક્ષિત કરવા માટે €2 બિલિયન યોજનાની જાહેરાત કરી છે. 14 કયા દેશે પરમાણુ સંચાલિત અને 3500 કિલોમીટર રેન્જ ધરાવતી K4 મિસાઇલનું પરીક્ષણ કર્યું? તો મિત્રો એ ભારતે કર્યું છે. 23 ડિસેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ગુપ્ત મિસાઇલ પરીક્ષણ કર્યું હતું, જેનાથી પાડોશી દેશોમાં ચિંતા વધી ગઈ હતી. K4 બેલિસ્ટિક મિસાઇલ SLBM વિશાખાપટ્ટનમ નજીક પરમાણુ સંચાલિત સબમરીન INS અરિગાટ પરથી લોન્ચ કરવામાં આવી હતી. 15 છે. હાલમાં વૈશ્વિક સ્તરે સૌથી ધનિક ભારતીય પ્રોફેશનલ્સ મેનેજર કોને જાહેર કરવામાં આવી? તો જયશ્રી ઉલ્લાલ રાઇટ આન્સર થશે. 50,170 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે એરિસ્ટા નેટવર્ક્સના CEO જયશ્રી ઉલ્લાલ પ્રોફેશનલ મેનેજરોમાં હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2025માં ટોચ પર છે. 16 છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરી? તો મિત્રો હિમાચલ પ્રદેશ રાઇટ આન્સર થશે. CM છે સુખવિન્દર સિંહ સુકુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા, કેપિટલ છે મિત્રો શિમલા. બરાબર, હિમાચલ પ્રદેશનું કેપિટલ કયું છે? તો રાઇટ આન્સર થશે આમાં શિમલા જે છે મિત્રો એ કેપિટલ છે. બરાબર, હિમાચલ પ્રદેશે તેની ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઔદ્યોગિક શણની ખેતી માટે નીતિગત ફેરફાર કર્યો છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી નિયંત્રિત આર્થિક ઉપયોગ તરફ આગળ વધતા આ એક મહત્વપૂર્ણ પગલું છે. મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્કુએ ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરી, જે 2027 સુધીમાં સ્વનિર્ભર હિમાચલ પ્રદેશ પ્રાપ્ત કરવા અને રાજ્યને બાયો અર્થતંત્રમાં અગ્રણી સ્થાન મેળવવા માટે મુખ્ય તત્વ તરીકે જુએ છે. 17 છે. હાલમાં કયા દેશે તાઇવાનની આસપાસ જસ્ટિસ મિશન 2025 કવાયત શરૂ કરી છે, એટલે કે અભ્યાસ શરૂ કર્યો છે. જસ્ટિસ મિશન 2025 ચીન રાઈટ આન્સર છે. ચીને 89 વિમાનો અને 28 જહાજોની તૈનાતી સાથે વાસ્તવિક યુદ્ધ કવાયત શરૂ કરી. જસ્ટિસ મિશન 2025 નામની આ કવાયતમાં તાઇવાનના બંદરોની નાકાબંધીનું અનુકરણ કરવામાં આવ્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 30 ડિસેમ્બર 2025 પર આપણે આવી ગયા. અટલ સ્મૃતિ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વેંકૈયા નાયડુની નિમણૂક કરાઈ. કયા દેશના સેના પ્રમુખ મોહમ્મદ અલી અહેમદ અલ હદાનું અવસાન થયું? લીબિયા રાઈટ આન્સર છે. ભારત અને બ્રાઝિલ સાથે ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફંડમાં કોણ જોડાયું? ઇન્ડોનેશિયા. ગિફ્ટ સિટી કયા નવા ક્ષેત્રમાં મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે? બૌદ્ધિક સંપદા અધિકારો. હાલમાં જો સ્ટોંગ એમસીજી પર 5 વિકેટ લેનાર કયા દેશનો પ્રથમ બોલર બન્યો? ઇંગ્લેન્ડ રાઈટ આન્સર છે. IMF 2026માં ભારતનો જીડીપી વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો? 7.2%. રામાનુજન ડિજિટલ મ્યુઝિયમનું ક્યાં સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરાયું? તમિલનાડુમાં. જર્મની અને કયા દેશ વચ્ચે $70 મિલિયનનો તોપખાનો સોદો થયો? બ્રિટન રાઈટ આન્સર છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ ઐતિહાસિક સબમરીન પર પાણીની અંદરની યાત્રા કરી? INS વાક્ષી. કયા રાજ્ય સરકારે ધોરણ 1 સુધીના અભ્યાસક્રમમાં ખાસી અને ગારો ભાષા ફરજિયાત બનાવી? મેઘાલય રાઈટ આન્સર છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા વકીલોને વધારાના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા? 3. અમેરિકાએ કયા દેશ માટે $100 મિલિયનની સહાયની જાહેરાત કરી? નાઇજીરિયા રાઈટ આન્સર છે. કયા રાજ્ય સરકારે પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો? યુપી. હાલમાં જારી રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિ 2.0 મુજબ 2026ના અંત સુધીમાં ઇથેનોલ મિશ્રણના કેટલા ટકાનું લક્ષ્ય રાખવામાં આવ્યું? 25%. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે વેપાર સંબંધો વધારવા માટે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં નોર્થ ઇસ્ટ લોજિસ્ટિક્સ હબનું ઉદ્ઘાટન ગુવાહાટીમાં કર્યું. હાલમાં બ્રિજિટ બાર્ડોટનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ એક અભિનેત્રી હતી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો તાજેતરમાં મંડલા પૂજાનું આયોજન ક્યાં થયું હતું? રાઈટ આન્સર હતું કેરળ ખાતે. આજનો પ્રશ્ન છે ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.